કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? જય સ્વામિનારાયણ. બરાબર. તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર એસઆઈ એકમો વિશે ભણ્યા હતા અને એ એસઆઈ એકમોની અંદર આપણે મીટરની વ્યાખ્યા, કિલોગ્રામની વ્યાખ્યા પણ શીખ્યા હતા. અહીંયા બીજા કેટલાક એસઆઈ માટે વપરાતા પૂર્વગો છે કે તમે 10ની 1 ઘાત હોય, 10ની 2 ઘાત, 3 ઘાત, 4 ઘાત, 5 ઘાત, તો એને કયા પૂર્વગ તરીકે ઓળખવું તે અહીંયા આપણે બોર્ડ ઉપર લખેલું છે. તો અહીંયા 10ની -1 ઘાતથી શરૂ કરીએ તો એને ડેસી કહેવામાં આવશે, જેને ડી વડે દર્શાવાય. 10ની -1 ઘાત તો તેને ડેસી કહીશું, જેને ડી વડે દર્શાવાય. 10ની -2 ઘાત સેન્ટી, બરાબર, સી વડે દર્શાવાય. સેન્ટી એટલે પેલું નહીં, આપણે કહેતા કે આ તારો સેન્ટી છે, મગજ ઓછું ચાલે છે, ગમે તેને મારી દે, એ સેન્ટી નહીં, આ માપનના એકમનો સેન્ટી છે. ત્યાર પછી 10ની -3 ઘાત મિલી એમ વડે દર્શાવાય. 10ની -6 ઘાત જેને માઇક્રો કહેવાય, મ્યુ વડે દર્શાવાય. 10ની -9 ઘાત નેનો એન વડે દર્શાવાય. 10ની -12 ઘાત પીકો પી વડે દર્શાવાય. 10ની -15 ઘાત ફેમ્ટો એફ વડે દર્શાવાય. શાના વડે દર્શાવવામાં આવશે? એફ વડે. 10ની -18 ઘાત એટો એ વડે. 21 ઘાત જેપ્ટો અને 24 ઘાત યોક્ટો. પણ આ આપણા આખા કેમિસ્ટ્રીની અંદર આટલા સુધી કશું ઉપયોગમાં આવવાનું નથી. તમે આગળ ભણશો ત્યારે દાખલાની અંદર પિકોમીટર, નેનોમીટર, માઇક્રોમીટર, સેન્ટીમીટર, ડેસીમીટર આવી શકે. બરાબર? એટલે યાદ રાખવાનું, 10ની -12 ઘાત પિકોમીટર, 10ની -9 ઘાત નેનોમીટર, 10ની -6 ઘાત માઇક્રોમીટર, 10ની -3 ઘાત મિલીમીટર, 10ની -2 ઘાત સેન્ટીમીટર, 10ની -1 ઘાત ડેસીમીટર. 10 હોય તો એને ડેકા કહેવામાં આવશે, જેને ડીએ વડે દર્શાવાય. 10ની 2 ઘાત જેને કહીશું હેક્ટો, સ્મોલ એચ વડે. 10ની 3 ઘાતને કિલો કહેવાય, 10ની 6 ઘાતને મેગા, 10ની 9 ઘાત ગીગા. બરાબર? તો આપણે અહીંયા આટલા સુધી જ ઉપયોગી બનશે, બાકીનું કશું જ તમારે કેમિસ્ટ્રીમાં ક્યાંય ઉપયોગમાં આવવાનું નથી. બરાબર? કોઈ દાખલાની અંદર આવડી મોટી કિંમતો તમને મળશે નહીં. બરાબર? એટલે બહુ હેડેક કરવાની જરૂર નથી મારા વાલા વિદ્યાર્થી મિત્રો. બરાબર? આ નોર્મલ ટોપિક છે. તો 10ની 9 ઘાત હોય તો ગીગા જી, 10ની 12 ઘાત ટેરા, 10ની 15 ઘાત પેટા, પેટા એટલે કેપિટલ પી. બરાબર? 10ની 18 ઘાત એક્ઝા, 10ની 21 ઘાત જેટા અને 24 ઘાત એટલે યોટા. વાય વડે દર્શાવાય. ક્લિયર? હવે આગળ આપણે જોઈએ નવો ટોપિક. હવે આપણે જોઈશું વૈજ્ઞાનિક અંક પદ્ધતિ. વૈજ્ઞાનિક અંક પદ્ધતિની કેમ જરૂર પડી? વૈજ્ઞાનિક અંક પદ્ધતિ. વૈજ્ઞાનિક અંક પદ્ધતિ એટલા માટે જરૂર પડી કે કેટલીક સંખ્યાઓ ખૂબ જ મોટી હોય છે, કે જેમ કે 50 લાખ, 10 લાખ, 1 કરોડ, 2 કરોડ. તો એ સંખ્યા લખીએ તો એની અંદર મીંડા ખૂબ જ વધારે આવતા હોય. કેટલીક સંખ્યાઓ ખૂબ જ નાની હોય છે, જેમ કે 0.0000001. તો દશાંશ ચિહ્ન પછી પણ ઘણા બધા 0 આપેલા હોય. તો આવી ખૂબ જ મોટી સંખ્યાને નાના સ્વરૂપે રજૂ કરવા માટે એક પદ્ધતિ રજૂ કરી, જેને કહેવામાં આવે વૈજ્ઞાનિક અંક પદ્ધતિ. તમે એવોગેડ્રો નંબર જુઓ તો 6.022 ગુણ્યા 10ની 23 ઘાત. 10ની 23 ઘાત છે, એનો મતલબ કે 6.022 પાછળ કેટલા બધા મીંડા હશે? 60 22 પાછળ કેટલા બધા મીંડા હશે? તો એવડી મોટી સંખ્યા લખવા જઈએ તો એ તો કંટાળો આવે. એક તો થોડું આપણી યાદદાસ્ત બહુ જોરદાર હોય, લખવામાં ક્યાંક એકાદું મીંડું પણ ઉડી જાય. તો વૈજ્ઞાનિક અંક પદ્ધતિની અંદર ખૂબ જ મોટી સંખ્યાને નાના સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. જેમ કે એને દર્શાવવા માટે આપ્યું સૂત્ર કે n કેપિટલ ઇન્ટુ 10⁻⁷, જ્યાં સ્મોલ n
જે 10 ની ધન કે ઋણ ઘાતાંક સૂચવે છે. 10 ઉપર કેટલી ધન ઘાત છે કે ઋણ ઘાત તે સૂચવે છે. કેપિટલ એન કે જેની અંદર કોઈ પણ કિંમત હોય મોટી કે નાની, જે 1.00 અને 9.999 ની વચ્ચે હોય છે. તો એન ક્યારે ધન અને એન ક્યારે ઋણ લખવી ઘાત? તો દશાંશ ચિહ્ન ડાબી તરફ ખસે, ડાબી તરફ ખસે તો એન ધન ઘાત બનાવે. એન કેવી બની જાય? ઘાત ધન. અને દશાંશ ચિહ્ન જમણી બાજુ ખસે તો એન માઇનસ બને. એન કેવો બને? માઇનસ. એક્ઝામ્પલ જોઈએ કે ઉદાહરણ તરીકે 239.85. તો કોઈ પણ કિંમત હોય તો એને કયા સ્વરૂપની વચ્ચે લાવવાનું? 1.00 થી 9.999 ની વચ્ચે. તો આપણે અહીં દશાંશ ચિહ્ન છે અને આગળ સંખ્યા કેટલા અંકો? 1, 2 અને 3. તો આપણે 1 અને 9 ની વચ્ચે કિંમત લાવવી જોઈએ અને દશાંશ ચિહ્ન ત્યાં આવવું જોઈએ. તો દશાંશ ચિહ્ન આપણે ખસીશું. કેટલા પદ ખસવા પડશે? તો આ 1, 2. 2 પદ ખસી જઈએ તો 2.3958. તો 2 પદ ડાબી તરફ, જો ડાબો હાથ સમારવા, ડાબી તરફ ખસે તો ગુણ્યા 10 ની કેટલી ઘાત થાય? 2. ક્લિયર? તો આ રીતે વૈજ્ઞાનિક અંક પદ્ધતિ દ્વારા મોટી સંખ્યાને નાના સ્વરૂપમાં રજૂ કરી શકાય. બીજું ઉદાહરણ જોઈએ કે 0.0000135. તો અહીં કિંમત આપણે ક્યાં લાવવાની? 1 અને 9 ની વચ્ચે. તો દશાંશ ચિહ્ન આપણે એવી રીતે ખસેડીએ કે આગળ એક ચિહ્ન અરે એક અંક મળે, ચાહે 2 હોય 3 હોય ગમે તે સંખ્યા હોય પણ એક અંક મળવો જોઈએ. તો કેટલા પદ ખસીશું? 1, 2, 3, 4 અને એક આ 5. 5 પદ ખસે એટલે 1.35 ગુણ્યા અને કઈ બાજુ ખસ્યા? જમણી બાજુમાં. માટે 10 ની -5 ઘાત. તો આ રીતે વૈજ્ઞાનિક અંક પદ્ધતિ દ્વારા કોઈ મોટી સંખ્યા કે નાની સંખ્યાને આપણે નાના સ્વરૂપમાં રજૂ કરી શકીએ છીએ. તો વૈજ્ઞાનિક અંક પદ્ધતિની અંદર આપણે સૌથી પહેલું જોઈશું ગુણાકાર અને ભાગાકાર. પાંચ ગુણ્યા 10 ની 2 ઘાત બ્રેકેટમાં ઇન્ટુ બીજી સંખ્યા 1.5 ગુણ્યા 10 ની 3 ઘાત. તો તમે 8, 9, 10 માં ભણી ગયા. ગુણાકારની અંદર આધાર સરખો હોય તો ઘાતોનો શું થઈ જાય? સરવાળો. માટે આપણે લખી શકીએ 5 ગુણ્યા 1.5 ગુણ્યા 10 ની 2 + 3. બંનેનો શું થઈ ગયો? સરવાળો. તો 15 × 5 = 75. અને દશાંશ ચિહ્ન તો ખરું જ, એટલે કે 7.5 ગુણ્યા 10 ની કેટલી ઘાત? 5 ઘાત. એટલે ગુણાકારની અંદર 10 ના આધાર સરખા હોય તો ઘાતોનું શું થઈ જાય? સરવાળો થાય. ક્લિયર? બીજું ઉદાહરણ
4 ગુણ્યા 10⁸ ગુણ્યા 1.2 ગુણ્યા 10⁻⁴. તો હવે આનું સાદું રૂપ આપીએ તો થશે શું? 4 ગુણ્યા 1.2 ગુણ્યા 10⁸ પ્લસ, પણ આની નિશાની માઇનસ, તો પ્લસ માઇનસ માઇનસ. દસમાં યાદ છે ને આવું? પ્લસ માઇનસ માઇનસ. તો 12 ચોક 48, 4.8 ગુણ્યા 10⁴. આ આન્સર થાય. હવે આપણે એક ભાગાકારનું ઉદાહરણ લઈએ. નંબર 3 કે અહીં 1.5 ગુણ્યા 10⁵ છેદમાં 3 ગુણ્યા 10⁵. તો આધાર સરખા હોય અને ભાગાકાર હોય તો ઘાતોની શું થશે બેટા? યાદ કરો, ઘાતોની બાદ બાકી થાય. શું થાય? બાદ બાકી. એટલે 1.5 ભાગ્યા 3 ગુણ્યા 10⁵ માટે ભાગાકાર ચલાવો તો 5×3 = 15. તો શું આવશે? 0.5 ગુણ્યા 10⁵. પણ આ આન્સરને આપણે કઈ પદ્ધતિમાં લઈ જવાનો? વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં. તો આપણે એક દશાંશ ચિહ્ન ખસેડવું પડે, એટલે 5 ગુણ્યા 10 શું થશે? 3 - 1. જમણી બાજુ એક પદ ખસ્યો ને બેટા, તો શું થાય? 5 ગુણ્યા 10⁵. ક્લિયર? આ થયો ગુણાકાર અને ભાગાકાર. હવે સરવાળો અને બાદબાકી. તો સરવાળો અને બાદબાકીમાં નંબર 1. 2.5 ગુણ્યા 10⁵ પ્લસ 0.5 ગુણ્યા 10⁵. તો ગુણાકારમાં તો શું થાય કે આધાર સરખા હોય તો ઘાતોનો સરવાળો થાય. પણ સરવાળા અને બાદબાકીની અંદર અહીં એક પદ કોમન કાઢવાનું હોય, સામાન્ય કરવાનું હોય. તો 10ની જે ઘાત છે એ ઘાતને એવા સ્વરૂપમાં લઈ જવાની કે જેથી આ બંનેની ઘાતો કેવી થઈ જાય? સરખી થાય. તો ધારો કે હું આને એમને એમ રહેવા દઉં તો થશે શું? 2.5 ગુણ્યા 10⁵ પ્લસ આને હું 2 ઘાતમાં કન્વર્ટ કરી દઉં. ઘાત ક્યારે ઓછી થાય? અહીંયા ઘાતનો ઘટાડો ક્યારે થાય? તો અહીંયા નીચે શીખવાડ્યું કે જ્યારે પદ જમણી બાજુમાં ખસે તો ઘાત ઘટે. તો જમણી બાજુમાં પદ ખસેડીએ તો 5 ગુણ્યા 10⁵. તો હવે સરવાળા નિયમ પ્રમાણે જો આ બંને પદ કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. માટે લખીશું 2.5 પ્લસ 5 ગુણ્યા 10⁵. માટે સરવાળો કરી દઈએ તો 7.5 ગુણ્યા 10⁵ થાય. ઓકે, હવે બાદબાકી જોઈએ આપણે ઉદાહરણ. 3.8 ગુણ્યા 10⁻⁴ માઇનસ 18 ગુણ્યા 10⁻⁵. તો બાદબાકી કરી છે તો ઘાતો કેવી થવી જોઈએ? સરખી. તો આપણે નક્કી કરવું કે
આ ઘાતને વધુ નાની કરવી કે મોટી કરવી? તો આ -4 એમને એમ રાખીએ અને આને -4 કન્વર્ટ કરી દઈએ. ગમે તે કરી શકો તમે. ઓકે, તો આપણે લખીએ આ રીતે કે 3.8 ગુણ્યા 10⁻⁴ માઇનસ દશાંશ ચિહ્ન અહીંયા હતું, એક પદ આગળ ખસેડી લઉં તો 1.8 ગુણ્યા 10⁻ કેટલી થશે? 4. કેમ 4 થઈ? ભાઈ ડાબી બાજુ ગયા, ભાઈ ડાબી બાજુ ગયા, તો ડાબી બાજુ જાય તો ઘાત શું કરવાની? પ્લસ. તો કેટલું પદ ખસેલા? 1. તો -5 માં 1 ઉમેરો તો -4. માટે 3.8 માઇનસ 1.8 કોમન 10⁻⁴. માટે બાદબાકી કરીએ તો 2.0 ગુણ્યા 10⁻⁴. ક્લિયર? તો આ થઈ વૈજ્ઞાનિક અંક પદ્ધતિ જે તમારો ઉપયોગી બને ગુણાકાર, ભાગાકાર, સરવાળા અને બાદબાકીમાં. તો હવે આપણે જોઈએ પરિશુદ્ધિ અને ચોકસાઈ. પરિશુદ્ધિ એટલે શું? એક જથ્થાનું વજન કરવામાં આવે પણ એ વજન સાચા પરિણામને મળતું ન હોય, પણ એ પરિણામો એકબીજાની ખૂબ જ નજીકપણું ધરાવે, એને કહેવાય પરિશુદ્ધિ. પરિશુદ્ધિ મતલબ એક ચોક્કસ જથ્થાના જુદા જુદા માપન કરેલા હોય અને એ માપનના મૂલ્યો એકબીજાની નજીક હોય પણ સાચા પરિણામ સાથે જોડાયેલું ન હોય, તો એને કહેવામાં આવશે પરિશુદ્ધિ. ચોકસાઈ મતલબ કે એક જ જથ્થાનું માપન કરેલું અથવા તો મેળવેલું પરિણામ એ સાચા પરિણામ સાથે સહમતપણું ધરાવે, એને કહેવાય ચોકસાઈ. તો કેવી રીતે ખબર પડે કે આ પરિશુદ્ધ છે, આ ચોકસાઈ છે અને આ અચોકસાઈ છે? તો એના માટે આપણે 3 નમૂના લઈએ, 3 ઇડિયટ્સ. ABC નામના 3 ઇડિયટ્સ લઈએ અને એમને 2 ગ્રામ વજન આપી દઈએ. કોઈ પદાર્થ આપી દીધો 2 ગ્રામનો કે લે ભાઈ આ પકડ, 2 ગ્રામનું આ વજન છે પદાર્થનું. બરાબર? કહેવાનું નહીં, આપણને ખબર છે કે આપણે 2 ગ્રામ ચોક્કસ વજન આપ્યું. અને એ 3 વિદ્યાર્થીઓને કહે લે ભાઈ આ પડીકી 2 ગ્રામ જે વજન આપ્યું એનું વજન કરો. તો 3 વિદ્યાર્થીઓ વજન કરશે, એના પરિણામ 2 વખત લેવાના. તો પહેલો વિદ્યાર્થી જ્યારે એનું વજન કરે ત્યારે એને 2 પરિણામ મળે. તો પહેલું પરિણામ મળ્યું 1.95, 1.93. મને ખબર હતી વજન કેટલું આપ્યું હતું મેં? 2 ગ્રામ. પણ સાચા પરિણામ સાથે તો જોડાયેલો નથી. પણ વિદ્યાર્થી એ દ્વારા માપન કરેલા જે પરિણામો છે તે પરિણામો એકબીજાની નજીક છે. દેખાય? સાચા મૂલ્ય સાથે સુસંગત નથી પણ પરિણામ એકબીજા સાથે નજીક છે. માટે આને આપણે કહીશું પરિશુદ્ધિ. શું કહીશું? પરિશુદ્ધિ. બીજો ઇડિયટ્સ આવ્યો બી. બીએ વજન કર્યું તો 1.94 અને 2.05 મળ્યું. આ રખડેલ હોય, આવા હાથના ઠેકાણા ના હોય એવો વિદ્યાર્થી, કે ઠેકાણું જ નથી. મૂલ્યો એકબીજાની નજીક પણ નથી માપન કરેલા, સરેરાશ મૂલ્યથી પણ અલગ છે. ક્લિયર? તો આને કહીશું આપણે અચોકસાઈ. કોઈ ઠેકાણા વગરનો આઈટમ. જ્યારે સી વિદ્યાર્થી દ્વારા જે વજન કરેલું છે, રણછોડલાલ ચાંચડ, રેન્ચો હોય, 3 ઇડિયટ્સનો હોશિયાર હતો પિક્ચરમાં, 2.01, 1.99. તો સરેરાશ વજન 2 ગ્રામ મળ્યું, જે મેં આપેલું હતું તે વાયરસે. બરાબર? 2 ગ્રામ વજન. તો અહીં
આ જે બતાવે એ ચોકસાઈ બતાવે છે અને સાથે સાથે તેને મેળવેલા આ પરિણામ એકબીજાની ખૂબ જ નજીકપણું છે. વિદ્યાર્થીનું જે પણ કામ છે રેન્ચોનું, એ કામ ચોકસાઈ અને પરિશુદ્ધ છે. ક્લિયર? તો તમને ખ્યાલ આવી પરિશુદ્ધિ અને ચોકસાઈ આ બધું. ઓકે, હવે આપણે આગળ બીજો ટોપિક જોઈશું. હવે આપણે આગળ નવો ટોપિક જોઈશું, અર્થસૂચક અંકના અંક નક્કી કરવા માટેના કેટલાક નિયમો. કોને અર્થસૂચક અંક તરીકે ગણવું? આપેલા જે રકમ હોય એમાં, બરાબર, મૂલ્યમાં કોણ અર્થ સૂચવે એના વિશે આપણે જોવાનું. તો સૌથી પહેલું, શૂન્ય સિવાયના બધા જ અંક એ અર્થસૂચક અંક છે. શૂન્ય સિવાયના બધા જ અંક અર્થસૂચક અંક છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ઉદાહરણ તરીકે 265 સેન્ટીમીટર. તો આ 3 અંક થયા, 1, 2 અને 3. 3 એ અર્થસૂચક અંક છે, બરાબર. એટલે 3 અર્થસૂચક અંક. એક્ઝામ્પલ તરીકે 36.5. તો આમાં અર્થસૂચક અંક કેટલા? તો 3. 3 અર્થસૂચક અંક છે. બીજું આપણે જોઈએ તો અહીં અંકની આગળના શૂન્ય અર્થસૂચક અંક હોતા નથી. એટલે કે આવા શૂન્ય માત્ર દશાંશ ચિહ્નનું સ્થાન સૂચવતા હોય છે. શૂન્ય સિવાયના અંકની આગળનો, અહીં શૂન્ય સિવાયના અંકની આગળનો શૂન્ય અંક અર્થસૂચક હોતો નથી. માત્ર તે દશાંશ ચિહ્નના સ્થાનનો નિર્દેશ કરે. કેવી રીતે? એક્ઝામ્પલ તરીકે જુઓ કે 0.00031. તો આ 31 આગળ આવેલા બધા શૂન્ય એ અર્થસૂચક ગણાતા નથી, બરાબર. માત્ર કેટલા અર્થસૂચક અંક? 2 અર્થસૂચક અંક. પણ જો 301 લખેલું હોય તો 3 થાય, કારણ કે એ 0 બે અંકોની વચ્ચે છે, બરાબર. એટલે 2 અંકોની વચ્ચે આવતું શૂન્ય અર્થસૂચક છે. 2 અંકોની વચ્ચે આવતું શૂન્ય અર્થસૂચક છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ કે 2005. તો અર્થસૂચક અંક કેટલા? 4. 1. બીજું ઉદાહરણ 20.05. તો અર્થસૂચક અંક કેટલા? તો આમાં પણ 4. ત્યાર પછી બીજું ઉદાહરણ 0.02005. તો આમાં પણ અર્થસૂચક અંક કેટલા? 4 છે. એટલે 2 અંકોની વચ્ચે આવતા શૂન્ય અર્થસૂચક અંક ગણવામાં આવે છે. ચોથો નિયમ, દશાંશ ચિહ્નની જમણી બાજુના અંક પછીના બધા જ શૂન્ય અર્થસૂચક અંક ગણવામાં આવે છે. દશાંશ ચિહ્ન મૂકી દીધું, આ 0 આ અંક મૂકી દીધો, અને એ અંકની પાછળ આવતા બધા જ શૂન્ય અર્થસૂચક અંક છે. તો કેટલા અંક થયા? 1, 2, 3 અને 4. ક્લિયર? તો દશાંશ ચિહ્નની જમણી બાજુએ શૂન્ય હોય તો અર્થસૂચક અંક ગણવા. કયા? એ પણ અંકની પાછળના 0. પણ દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં જો 0 જમણી બાજુમાં હોય
તો તે અર્થસૂચક અંક ગણાતા નથી. અહીં દશાંશ ચિહ્ન સિવાયના, ધારો કે મેં લખ્યું 100, તો અહીંયા તો કોઈ દશાંશ ચિહ્ન છે નહીં, તો એકની પાછળ 2 0, તો એક કયો કહેવાય? ડાબી બાજુ, તો આ બાકીની આઈટમ જમણી બાજુ થઈ. તો અહીંયા આનો અર્થસૂચક અંક ગણાશે 1 જ. ક્લિયર? ચોક્કસ અંકને અનંત સંખ્યામાં અર્થસૂચક હોય છે અંક. બરાબર? ચોક્કસ સંખ્યાને અનંત સંખ્યામાં અર્થસૂચક અંકો હોય છે. ચોક્કસ સંખ્યા મતલબ જેમ કે 3 ટેનિસ બોલ, બરાબર? તો 3 દડા આ ચોક્કસ અંક છે. 20 નંગ આ પણ ચોક્કસ સંખ્યા છે. તો આની પાછળ દશાંશ ચિહ્ન મૂકીને ગમે તેટલા 0 લખી દો, એ બધા જ અર્થસૂચક અંક ગણાય. એટલે કોઈ ચોક્કસ અંક હોય, જેમ કે 3 છે, 3 દડા પાછળ 3.000000000 લખ્યા કરું, તો આવા અનંત 0 મૂકું તો પણ એ બધા અર્થસૂચક અંક ગણાય. એ જ પ્રમાણે 20.0000000, તો આ બધા અંક શું ગણાશે? અર્થસૂચક અંક ગણાય. વૈજ્ઞાનિક અંક પદ્ધતિની અંદર લખવામાં આવતા 1 થી 10 ની વચ્ચેના બધી જ સંખ્યાઓ અર્થસૂચક અંક ગણવામાં આવે છે. જેમ કે 1.05 ગુણ્યા 10 - 3 ઘાત. તો અહીં આ જે સંખ્યા થઈ 1.05, તો એની અર્થસૂચક સંખ્યા 3 થઈ. 3.875 ગુણ્યા 10 - 2 ઘાત. અર્થસૂચક અંક કેટલા? અહીંયાથી ગણવાના, તો કેટલા થશે? 1, 2, 3 અને 4. ક્લિયર? તો આ રીતે અર્થસૂચક અંક નક્કી કરી શકાય છે. ઓકે, આના MCQ સ્કૂલની એક્ઝામમાં, ક્યાંક નીટની એક્ઝામમાં પણ પૂછી શકાય. એટલે નિયમો ખાસ યાદ રાખજો. શૂન્ય સિવાયના અંકો અર્થસૂચક અંકો કહેવામાં આવશે. બરાબર? અંકની આગળ આવતા અહીં અંકની આગળના શૂન્ય અર્થસૂચક અંક ગણાતા નથી. એટલે દશાંશ ચિહ્નનું સ્થાન જ સૂચવે. 2 અંક વચ્ચે આવતા બધા જ શૂન્ય અર્થસૂચક અંક છે. અને દશાંશ ચિહ્નની જમણી બાજુએ શૂન્ય આવેલા હોય અંકની પાછળ, તો તે પણ અર્થસૂચક અંક છે. પણ કોઈ દશાંશ ચિહ્ન સિવાય બધા શૂન્ય દર્શાવતો હોય અંક, તો તેમાં અર્થસૂચક અંકમાં શૂન્ય ગણાતા નથી. અને ચોક્કસ અંકને અનંત સંખ્યામાં અર્થસૂચક અંકો હોય છે. અને વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં 10 સિવાયનું આગળનું બધું જોઈ લેવાનું, એમાં બધા નિયમો લાગુ પાડી દો, એ તેને શું મળશે? અર્થસૂચક અંક મળશે. હવે આપણે અર્થસૂચક અંકોના નિયમો ભણ્યા. હવે એ અર્થસૂચક અંકોના સરવાળા અને બાદબાકી. આપણે એક જ ક્રિયા સમજીએ, બાદબાકી એના જેવી જ હોય. તો અહીંયા આપણે 3 કિંમતો લીધી, એનો સરવાળો લીધો. પહેલામાં અર્થસૂચક અંક કેટલા છે? 4, બીજામાં 3 અને ત્રીજામાં 4. હવે આ અર્થસૂચક અંકોનો સરવાળો કરવાથી મને પરિણામ મળ્યું કેટલું મળ્યું? 31.122. તો આ પરિણામની અંદર અહીં જે શરૂઆતમાં લીધેલા અર્થસૂચક અંકો છે, એ અર્થસૂચક અંકોના દશાંશ ચિહ્ન પછી જે અંક આપ્યો હોય તેનાથી એક કે વધારે અંક હોઈ શકે નહીં. એક કે એકથી વધારે અંક હોઈ શકે નહીં. તો આપણે અહીંયા જોઈએ તો આ 3 અર્થસૂચક અંકોમાં દશાંશ ચિહ્ન પછી કેટલા અંક છે? 2. જ્યારે અહીંયા કેટલો છે? 1. જ્યારે અહીંયા કેટલા છે? 3. તો અહીં પરિણામમાં દશાંશ ચિહ્ન પછી કેટલા અંક રાખવા
તે કયો અંક નક્કી કરે? 18. કેમ? કારણ કે એની કિંમત દશાંશ ચિહ્ન પછી કેટલી છે? 1 જ છે. તો અહીંયા આન્સરમાં તેનાથી વધુ હોઈ શકે નહીં, માટે આનો આપણે આન્સર લખી શકીએ 31.1. પાછળના 2 અંક કાઢી નાખીએ. સેમ આ જ ક્રિયા ગુણાકારમાં પણ થાય કે 2.5 ગુણ્યા 1.25 નો ગુણાકાર કરીશ તો 3.125 થયું. તો પરિણામમાં મારે અંક કેટલા રાખવા? તો તમને અહીંયા અર્થસૂચક અંકો કેટલા? અહીંયા 2, અહીંયા 3. પણ આમાં દશાંશ ચિહ્ન પછી કેટલો અર્થસૂચક અંક છે? 1 જ. જેમાં સૌથી ઓછા અંક હોય તે પસંદ કરવાનો. તો આન્સર આવશે આનો 3.1. ક્લિયર? ત્યાર પછી લિમિટિંગ અને રાઉન્ડિંગ ઓફ. લિમિટિંગ અને રાઉન્ડિંગ ઓફ છે શું? એવું કહેવા માંગે કે જમણી બાજુના જે અંકો આપ્યા હોય તેમાં છેલ્લો અંક 5 કરતાં વધારે હોય તો તેને દૂર કરી કાઢો અને તેના આગળના અંકમાં 1 વધારો કરો. દશાંશ ચિહ્ન પછી જો જમણી બાજુમાં છેલ્લો અંક 5 કરતાં વધારે હોય તો તેને દૂર કરો અને આગળના અંકમાં 1નો વધારો કરો. જેમ કે 3.186. તો જમણી બાજુનો છેલ્લો અંક એ છક્કો એ 6 નંબર. તો એને દૂર કરી દો. કેમ? કારણ કે 5 કરતાં મોટો છે. તો આનું સન્નિકટન શું થાય? રાઉન્ડિંગ ઓફ. તો 3.19. એટલે આને દૂર કરો તો આગળનામાં 1 ઉમેરી દો. પણ જમણી બાજુમાં 5 અંક કરતાં ઓછો અંક આવતો હોય તો તેને આગળના અંકમાં કોઈ જ ફેરફાર થતો નથી. જમણી બાજુમાં 5 અંક કરતાં ઓછો અંક હોય અને તેને દૂર કરી દો તો આગળના અંકમાં કોઈ જ ફેરફાર થતો નથી. જેમ કે બીજું એક ઉદાહરણ 4.334. તો જમણી બાજુમાં છેલ્લો અંક 4 છે. તો આને દૂર કરી દઉં તો અહીંયા આપણને રાઉન્ડિંગ ઓફ મળશે 4.33. આગળના અંકમાં કોઈ જ ફેરફાર થતો નથી. ત્રીજો મુદ્દો, જમણી બાજુમાં છેલ્લો અંક 5 જ હોય અને તેની આગળની સંખ્યા બેકી હોય તો 5 દૂર કરવાથી આગળની બેકી સંખ્યામાં કોઈ જ ફેરફાર થતો નથી. અહીં જમણી બાજુમાં છેલ્લો અંક 5 હોય, બરાબર, અને તેની પહેલા આગળનો અંક બેકી હોય અને 5ને દૂર કરવામાં આવે તો તેના આગળના અંકમાં કોઈ જ ફેરફાર થતો નથી. જેમ કે 4.225. તો અહીંયા 5 દૂર કરવાનો છે પણ તેની આગળ 2 બેકી સંખ્યાએ ઇવન છે માટે 4.22 થશે. બીજું જાતે સેન્ટેન્સ બનાવવાનું આની અંદર કે જમણી બાજુમાં છેલ્લો અંક 5 હોય અને તેની આગળનો અંક એકી અંક હોય અને 5 દૂર કરો તો તેના આગળના અંકમાં 1નો વધારો થશે. 5ની આગળ એકી સંખ્યા હોય અને 5ને દૂર કરવામાં આવે તો એકીના જે અંક હોય એમાં 1નો વધારો થાય. આ રીતે કે 5.235. તો હું આ 5ને દૂર કરી દઉં તો રાઉન્ડિંગ ઓફ શું થઈ જાય? તો 5.24. કેમ આવું થયું? કારણ કે આ એકી સંખ્યા છે.
અને આ બેકી સંખ્યા હતી. ઓકે, હવે આપણે જોઈશું દ્રવ્ય. દ્રવ્ય એટલે શું? દ્રવ્ય એટલે કોઈ પણ વસ્તુ કે જે જગ્યા રોકે અને તેને દળ હોય તેને કહેવાય દ્રવ્ય. જેમ કે હું એક દ્રવ્ય છું. કેમ? કારણ કે જ્યાં ઊભો છું એટલી જગ્યા રોકી અને મારે પોતાનું પણ વજન છે, તો તેને કહેવામાં આવશે દ્રવ્ય. તો દ્રવ્યનું અહીં ભૌતિક અવસ્થા અને રાસાયણિક સ્વભાવને આધારે તેનું વર્ગીકરણ થાય છે. એટલે દ્રવ્યનું વર્ગીકરણ બે પ્રકારમાં થાય. એક છે ભૌતિક અવસ્થાને આધારે. ભૌતિક અવસ્થાને આધારે. તો ભૌતિક અવસ્થાને આધારે દ્રવ્યનું ત્રણ પ્રકારમાં વર્ગીકરણ થાય. એક ઘન દ્રવ્ય, બીજું પ્રવાહી અને ત્રીજું છે વાયુ. ઘનની અંદર તમે જાણો છો કે તે સખત હોય છે, એને દબાવી શકાતો નથી. ઘનનું ક્યારેય સંકોચન થતું નથી. બરાબર? કેમ? કારણ કે ઘન પદાર્થની અંદર જે ઘટક કણો છે એ ઘટક કણો એકબીજાની ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય છે. ઘન પદાર્થમાં ઘટક કણો એકબીજાની ખૂબ જ નજીક અને નિયમિતપણે ગોઠવાયેલા હોય છે. ઘન પદાર્થમાં ઘટક કણો એકબીજાની નજીક અને નિયમિતપણે હોય છે. ઘટક કણો એકબીજાની નજીક નિયમિતપણે ગોઠવાયેલા હોય છે. કારણ કે ઘન પદાર્થની અંદર ઘટક કણો વચ્ચે એક આકર્ષણ બળ હોય, આંતરાણવીય આકર્ષણ બળ. આકર્ષણ તો બળ બધાને લાગતું હોય આંતરાણવીય, એવું જરૂર નહીં, પદાર્થમાં પણ હોય, માણસોમાં પણ હોય. આંતરાણવીય આકર્ષણ બળ, ગમવું, બરાબર? બીજા અર્થમાં આંતરાણવીય આકર્ષણ બળ ઘન પદાર્થમાં વધુ હોય છે. આંતર આણવીય આકર્ષણ બળ વધુ હોય છે, જેના કારણે ઘટક કણો અહીં હરીફરી શકતા નથી, લટાર નથી મારી શકતા. ત્યાંના ત્યાં કેવા રહે? સ્થિર જ રહે. ભલે એના સ્થાન ઉપર કંપન કરે, કૂદમ કૂદ કરે, પણ એ ક્યાંય નીકળી શકે નહીં. બરાબર? કેમ? કારણ કે તેમની વચ્ચે અંતરાણવીય આકર્ષણ બળ વધુ છે. આ કારણે ઘન પદાર્થને ચોક્કસ આકાર હોય છે અને ચોક્કસ કદ હોય છે. ચોક્કસ આકાર અને શું એ ચોક્કસ કદ હોય. હવે પ્રવાહીની વાત કરીએ તો પ્રવાહીની અંદર ઘટક કણો એકબીજાથી દૂર હોય છે. એટલે પ્રવાહીની અંદર ઘટક કણો વચ્ચે આપણને થોડી અનિયમિતતા જોવા મળે. એકબીજાથી દૂર હોય એનો મતલબ કે આંતર આણવીય આકર્ષણ બળ ઓછું છે. એકબીજાથી દૂર છે એનો મતલબ કે પ્રવાહીમાં આંતરાણવીય આકર્ષણ બળ ઓછું છે. આનો મતલબ કે પ્રવાહીના અણુ પાસે ઘન કરતાં ગતિ ઉર્જા થોડીક વધારે છે અને એ ગતિ ઉર્જા અપાકર્ષણ બળને શું કરે? તોડે. એટલે ઘટક કણો દૂર જાય. આથી
પ્રવાહીને કોઈ ચોક્કસ આકાર નથી, પરંતુ તેને ચોક્કસ કદ હોય છે. કારણ કે પ્રવાહીને તમે જેવા આકારના પાત્રમાં ભરો તેવા આકાર ધારણ કરે. બરાબર, સીધો સપાટ પાત્ર હોય તો સપાટ આકાર ધારણ કરે, અને ગોળ લોટા જેવો પાત્ર હોય તો લોટા જેવો આકાર ધારણ કરે, પણ કદ તો નિશ્ચિત જ હોય. ક્લિયર? ત્યાર પછી વાયુ અવસ્થા. તો વાયુની અંદર ઘટક કણો એકબીજાથી ખૂબ જ દૂર હોય છે. વાયુમાં ઘટક કણો ખૂબ જ દૂર હોય છે. આનો મતલબ કે આંતરાણવીય આકર્ષણ બળની સરખામણીમાં વાયુના ઘટક કણોની ગતિ ઉર્જા ખૂબ જ વધુ છે, અને એ ગતિ ઉર્જા વધુ હોવાને કારણે અહીં વાયુના ઘટક કણો એકબીજાની નજીક આવી શકતા નથી. એટલે અહીં વાયુની અંદર આંતર આણવીય આકર્ષણ બળ, આંતર આણવીય આકર્ષણ બળ નહિવત હોય છે. કેવું હોય છે? નહિવત હોય. વાયુને કોઈ ચોક્કસ આકાર હોતો નથી, ચોક્કસ આકાર હોતો નથી. વાયુને કોઈ ચોક્કસ કદ પણ નથી, ચોક્કસ કદ હોતો નથી, આકાર પણ નથી અને કદ પણ નથી. કારણ કે 5 ગ્રામ વાયુને તમે 1 લીટર પાત્રમાં ભરો તો પણ આખું વાયુનું પાત્ર ભરાઈ જાય, અને 5 લીટર કદના પાત્રમાં ભરો તો પણ આખું પાત્ર ભરાઈ જાય. ક્લિયર? તો અહીં પદાર્થની ભૌતિક અવસ્થાને આધારે તેનું 3 પ્રકારનું વર્ગીકરણ ઘન, પ્રવાહી અને વાયુ છે. આ 3 અવસ્થાઓ એ તાપમાન ઉપર આધારિત છે. જો તમે ઘન પદાર્થની વાત કરો, ઘન પદાર્થ, અને તાપમાનમાં વધારો કરો, તાપમાન વધારતા અપ એરો કર્યું, તાપમાન વધારીએ તો તે પ્રવાહીમાં ફેરવાઈ જશે, અને જો પ્રવાહીનું વધુ તાપમાન વધારું તો તે પાછો વાયુમાં ફેરવાઈ જાય, અને જો હું વાયુનું તાપમાન ઘટાડી દઉં તો એ પાછો પ્રવાહીમાં રૂપાંતર પામે, અને પ્રવાહીને વધુ નીચું તાપમાન લઈ જાઓ તો પ્રવાહીને વધુ નીચું તાપમાન લઈ જવામાં આવે તો ફરી પાછો તે ઘન અવસ્થામાં ફેરવાય છે. ક્લિયર? એટલે અહીં પદાર્થની 3 ભૌતિક અવસ્થા જે ઘન, પ્રવાહી અને વાયુ પર આધાર રાખે છે. ઓકે? જય શ્રી સ્વામિનારાયણ. હવે આપણે ગયા લેક્ચરની અંદર લાસ્ટ દ્રવ્યનું ભૌતિક અવસ્થાને આધારે વર્ગીકરણ જોયું હતું. હવે આપણે દ્રવ્યનું રાસાયણિક સ્વભાવને આધારે વર્ગીકરણ જોઈશું. કોને આધારે? રાસાયણિક સ્વભાવને આધારે. તો રાસાયણિક સ્વભાવને આધારે દ્રવ્યનું વર્ગીકરણ. તો રાસાયણિક સ્વભાવને આધારે દ્રવ્યનું વર્ગીકરણ એ 2 પ્રકારમાં થાય છે. રાસાયણિક સ્વભાવને આધારે દ્રવ્યનું વર્ગીકરણ 2 પ્રકારમાં થાય. એક છે મિશ્રણ, અને બીજું છે શુદ્ધ પદાર્થ. શુદ્ધ પદાર્થ.
અને મિશ્રણ. મિશ્રણના પણ બે પ્રકાર છે. સમાંગ મિશ્રણ અને બીજું છે વિસમાંગ મિશ્રણ. મિશ્રણના બે પ્રકાર, સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ. હવે આપણે શુદ્ધ પદાર્થનું જોઈએ તો તેનું બે પ્રકારમાં વર્ગીકરણ થાય છે. શુદ્ધ પદાર્થનું બે પ્રકારમાં વર્ગીકરણ થશે. તત્વ અને બીજું સંયોજન. તત્વ અને બીજું સંયોજન. તત્વનું પણ અહીં ત્રણ પ્રકારમાં વર્ગીકરણ થાય. ધાતુ, અધાતુ અને અર્ધધાતુ. તત્વનું ત્રણ પ્રકારમાં વર્ગીકરણ: ધાતુ, અધાતુ અને અર્ધધાતુ. સંયોજનનું વર્ગીકરણ આપણે જોઈએ તો બે પ્રકારમાં થાય. કાર્બનિક સંયોજન અને બીજું છે અકાર્બનિક સંયોજન. સંયોજનનું વર્ગીકરણ બે પ્રકારમાં: કાર્બનિક સંયોજન અને અકાર્બનિક સંયોજન. તો આપણે દરેકના વિશે સ્ટેપ બાય સ્ટેપ હવે સમજીશું. તો રાસાયણિક સ્વભાવને આધારે અહીં પદાર્થનું બે પ્રકારમાં એટલે કે દ્રવ્યનું બે પ્રકારમાં વર્ગીકરણ થાય છે: મિશ્રણ અને શુદ્ધ પદાર્થ. મિશ્રણના બે પ્રકાર, સમાંગ અને વિસમાંગ મિશ્રણ. તો મિશ્રણ કોને કહેવાય? મિશ્રણ એટલે કે બે કે તેથી વધુ પદાર્થો ને મિશ્ર કરવામાં આવે છતાં પણ દરેક પદાર્થ તેના ગુણધર્મો જાળવી રાખે તો તેને કહેવામાં આવશે મિશ્રણ કહેવામાં આવે છે. મિશ્રણ મતલબ કે બે કે તેથી વધુ પદાર્થો નું મિશ્રણ થાય અને તેના મૂળભૂત ગુણધર્મ જાળવી રાખે તો તેને કહીશું આપણે મિશ્રણ. જેમ કે ખાંડ અને પાણીનું મિશ્રણ. ખાંડ એ ઘન અવસ્થામાં છે, પાણી પ્રવાહી અવસ્થામાં, પણ બંનેને ભેગા કરવાથી એકરૂપ મિશ્રણ બની ગયું, એક મિક્સર થઈ ગયું. પણ તેની અંદર ખાંડ તેના ઘડપણનો ગુણધર્મ ગુમાવતું નથી બેટા. ખાંડનું પાણી બનાવ્યું તો કંઈ કડવું લાગે, ખારું લાગે? ના, ગળ્યું જ લાગે. કેમ? કારણ કે ખાંડનો ગુણધર્મ કયો છે? મૂળભૂત ઘડપણનો. અને પ્રવાહી પાણી છે તો પ્રવાહીનો ગુણધર્મ પણ પાણી જાળવી રાખે છે, તો તેને કહેવામાં આવશે મિશ્રણ કહેવાય. સમાંગ મિશ્રણ કોને કહીશું? કે આપણે બે જુદા જુદા પદાર્થોનું મિક્સચર કરીએ
અને મિક્સર કરવાથી અહીં બધા જ ઘટકો એક સમાન ભૌતિક સ્થિતિ પ્રાપ્ત કરે તો તેને કહેવામાં આવે છે સમાંગ મિશ્રણ. બધાની ભૌતિક સ્થિતિ કેવી થઈ જાય? એક સરખી. સમાંગ મિશ્રણ એને કહેવાય એકરૂપ મિશ્રણ. એકરૂપ મિશ્રણ જેમાં બધા જ ઘટક કણોની ભૌતિક સ્થિતિ સમાન છે. કેવી છે? ભૌતિક સ્થિતિ સરખી. હાલ આપણે ઉદાહરણ આપ્યું, ખાંડને પાણીમાં ઓગાળી દો તો આપણને જે મિશ્રણ મળ્યું એ પ્રવાહી સ્વરૂપે મળ્યું. પહેલા ખાંડ ભલે ઘન અવસ્થામાં હતી પણ પાણીની અંદર ડિઝોલ્વ થવાને લીધે તેની ભૌતિક સ્થિતિ કેવી થઈ ગઈ? પ્રવાહી. તો આવા મિશ્રણને કહેવાય સમાંગ મિશ્રણ કહેવામાં આવે છે. સમાંગ મિશ્રણ એટલે કે અહીં ખાંડ પ્લસ પાણી સમાંગ મિશ્રણ. મીઠું એ પણ પાણીમાં ઓગળી જાય અને એકરૂપ મિશ્રણ બનાવે તો આને કહીશું સમાંગ મિશ્રણ કહેવામાં આવે છે. તો આવા મિશ્રણોને અલગ કરવા, ચોક્કસ હદ રેખાએથી અલગ કરવા ખૂબ જ મુશ્કેલ છે. જેમ કે ખાંડ પાણીમાં ઓગળી ગઈ તો હવે ખાંડને પાણીમાંથી બહાર કાઢવી છે તો એને આપણે સરળતાથી કાઢી શકતા નથી. આપણે એમ વિચારીએ કે ખાંડનું જે દ્રાવણ બન્યું છે પાણીમાં એને ગરમ કરીએ એટલે પાણી વેપરાઇઝ થતું જશે. બરાબર? વેપરાઇઝ થાય પણ વધુ ગરમ કરી દો તો લોચો પડી જાય. ખાંડ ના મળે, કોલસો મળે. કારણ કે ખાંડ એ હાઇડ્રેટ સંયોજન છે. ખાંડના સૂત્રમાં પાણીનો અણુ જોડાયેલો છે એટલે એની સાથે પાણી પણ ઉડી જાય. બરાબર? એટલે કે સમાંગ મિશ્રણ હોય તો એમાંથી ઘટક કણોને અલગ કરવા માટે સ્ફટિકીકરણ વપરાય. સ્ફટિકીકરણ પદ્ધતિ વાપરી શકાય. કઈ પદ્ધતિ? સ્ફટિકીકરણ. એટલે કે ખાંડનું જે પાણીમાં દ્રાવણ છે એને ગરમ કરો. ગરમ કરો એટલે એક સમયે આમ રગડા જેવું થશે, ઘટ્ટ બને. પછી એને વધુ ગરમ કરવાનું નહીં. પછી એને એકદમ ઠંડુ કરી દો એટલે એમાંથી ખાંડના કણો છૂટા પડે અને ગારણ ક્રિયા કરો એટલે ખાંડ બહાર નીકળે પણ 100% અલગ પડે નહીં. એટલે સમાંગ મિશ્રણમાંથી ઘટક કણોને અલગ કરવા ખૂબ જ મુશ્કેલ છે. બરાબર? સ્ફટિકીકરણ વાપરી ખરી પદ્ધતિ પણ એની અંદર અમુક ચોક્કસ પ્રકારના બીજા પદાર્થ ઉમેરવા પડે અને સ્ફટિકીકરણથી એને અલગ કરી શકાય. વિસમાંગ મિશ્રણ એટલે શું? વિસમાંગ મિશ્રણ એટલે મિશ્રણમાં રહેલા પદાર્થોની ભૌતિક સ્થિતિ સમાન હોય અથવા તો અસમાન હોય. બરાબર? પણ તેઓ એકબીજામાં મિશ્ર થતા ન હોય તો તેને કહેવાય વિસમાંગ મિશ્રણ કહેવાય. એટલે કે અહીં દરેક પદાર્થ તેનો ગુણધર્મ એમને એમ જાળવી રાખતો હોય એટલે ભૌતિક સ્થિતિ જુદી જુદી હોવી જોઈએ. ઉદાહરણ તરીકે મીઠું અને ખાંડ. મીઠું અને ખાંડ બંને સફેદ રંગના, બંનેનું મિશ્રણ થઈ ગયું. બરાબર? તો બંનેને અલગ કરી શકશો? ના કરી શકાય. લ્યા બરાબર? કરવું જ કરાય. કેમ ના કરાય? કીડીઓ મૂકી દે, કીડી મૂકી દે તો ગળ પણ વાળું બધું ખાઈ લે અને મીઠું એમને એમ પડી રહે. બરાબર? પણ એને આપણે વિસમાંગમાં નહીં ગણતા. બરાબર? પણ મીઠું અને લોખંડનો ભૂકો, મીઠું અને લોખંડનો ભૂકો એ વિસમાંગ મિશ્રણ છે. સહેલાઈથી અલગ કરી શકાય. કેમ? મીઠા અને લોખંડના ભૂકાનું મિશ્રણ હોય, બંનેની ભૌતિક સ્થિતિ અલગ અલગ છે. પાણી ઉપર રેડી દો, લોખંડ પાણીમાં ઓગળે નહીં, મીઠું પાણીમાં ઓગળી જાય. ગારણ ક્રિયા કરો, અલગ પડી જાય. ક્લિયર? એ જ પ્રમાણે ખાંડ અને લોખંડનું મિશ્રણ હોય
તો પણ અલગ કરી શકાય. ક્લિયર? તો અહીંયા આપણે મીઠું પ્લસ એફીનો ભૂકો વિસમાંગ મિશ્રણ છે, બરાબર. આને આપણે વીણવાની ક્રિયા વીણીને પણ અલગ કરી શકાય, કારણ કે લોખંડના કણો છે, બરાબર, એ લાલ રંગના છે. ના ફાવત કંટાર આવે તો લોહી ચુંબક મૂકી દેવાનું, ચુંબક ઉપર બધું લોખંડ ચોંટી જાય, મીઠું અલગ પડી જાય. બીજું, પાણીમાં ઓગાળીને ગારણ ક્રિયાથી અલગ કરી શકાય. ક્લિયર? પણ તમને એવું બને કે સારું બે પ્રવાહી ભેગા કર્યા હોય, જેમ કે તેલ અને પાણી, એ પણ વિસમાંગ મિશ્રણ. બંને ભલે પ્રવાહી રહ્યા, પણ તેલ પાણી મિશ્ર થાય ના. તેલ ઉપરના ભાગમાં તરતું હોય અને પાણી નીચેના ભાગમાં હોય, તો એને આપણે નિસ્યંદન પદ્ધતિથી અલગ કરી શકીએ. એ મિક્સર લઈને એને ગરમ કરવાનું, જેનું ઉત્કલન બિંદુ નીચું હશે, પહેલી બાષ્પ બનીને બહાર નીકળી જશે. એટલે નિસ્યંદન ક્રિયાથી અલગ કરી શકાય. ક્લિયર? તો અહીંયા મિશ્રણના બે પ્રકાર, સમાંગ અને વિસમાંગ. હવે શુદ્ધ પદાર્થ. શુદ્ધ પદાર્થનો મતલબ શું? એક જ પ્રકારના તત્વોનું બનેલો પદાર્થ, એક જ પ્રકારના પરમાણુનો બનેલો પદાર્થ, એને કહેવામાં આવશે શુદ્ધ પદાર્થ. એક જ પ્રકારના પરમાણુઓનો બનેલો પદાર્થ. જેને કહીશું આપણે શુદ્ધ પદાર્થ. શુદ્ધ પદાર્થમાં ઉદાહરણ તરીકે બધી ધાતુઓ લઈ શકાય, બરાબર, અધાતુઓ લઈ શકાય, જેમ કે કોપર છે, સોડિયમ છે, બરાબર. એ બધા એકલ પરમાણુએ કહેવાય. સોડિયમનું સૂત્ર લખ્યું હતું, કોઈ વાર તમે આવું લખો સોડિયમ Na2, નથી લખતા, ફક્ત શું લખાય? Na. તો આવા પરમાણુને એકલ પરમાણુવીય ઘટકો કહેવાય. પરંતુ કેટલાક અધાત્વીય પદાર્થો એવા છે કે જે અહીં સિંગલ નથી રહી શકતા, એકલો તો રહી જ ના શકે, જોડકું બનાવીને રહેતો હોય, જેમ કે H2, O2. તો બે બે અણુઓ, બે બે પરમાણુ જોડાયા, તો આવા પરમાણુને દ્વિપરમાણુ કહેવામાં આવે છે, બરાબર. O3 ઓઝોન ત્રિપરમાણુવીય, P4, બરાબર, ટેટ્રા પરમાણુવીય ઘટક કહેવામાં આવે છે. તો અહીં શુદ્ધ પદાર્થનું આપણે બે પ્રકારમાં વર્ગીકરણ કર્યું, તત્વ અને સંયોજન. તત્વની વ્યાખ્યા પણ શુદ્ધ પદાર્થના જેવી જ, એક જ પ્રકારના પરમાણુના બનેલા ઘટકને કહેવામાં આવશે તત્વ કહેવામાં આવે છે. તત્વના ત્રણ પ્રકાર છે, ધાતુ, અધાતુ અને અર્ધધાતુ. હવે ધાતુ વિશે તમે જાતે લખી શકો છો. ધાતુઓ ખૂબ જ સખત હોય છે, ધાતુઓ ચરકાટ ધરાવે, ધાતુ રણકાર ઉત્પન્ન કરે, ધાતુ વિદ્યુત અને ઉષ્માનું સુવાહક હોય છે. ક્લિયર? એટલે આના વિશે જાતે લખવાનું તમારે. ધાતુ વિશે જે તમે 8મા ધોરણથી 10મા ધોરણ સુધી જે પણ ભણ્યા એ બધું ત્યાં લખી દેવાનું. તો ધાતુઓ ખૂબ જ સખત હોય છે, ધાતુઓ ચરકાટ ધરાવે, ધાતુ રણકાર ઉત્પન્ન કરે અને વિદ્યુત અને ઉષ્માનું સુવાહક હોય છે. અધાતુ, અધાતુઓ કે જે અહીં ઘન અને વાયુ સ્વરૂપે હોય. જ્યારે ધાતુઓ બધી ઘન અથવા પ્રવાહી સ્વરૂપે. આ પાછું મગજમાં આવ્યું, સારું ધાતુ પ્રવાહી કઈ? પારો, મર્ક્યુરી પ્રવાહી સ્વરૂપે હોય. ક્લિયર? એટલે ધાતુઓ ઘન કે પ્રવાહી સ્વરૂપે. અધાતુ એ ઘને હોય અને વાયુ સ્વરૂપે પણ હોઈ શકે. અધાતુઓ ઘન, વાયુ સ્વરૂપે હોય. અધાતુઓ એ વિદ્યુતના અને ઉષ્માના મંદ વાહક હોય છે, અને કેટલાક અધાતુઓ એ વિદ્યુતના અવાહક પણ હોય છે.
ધાતુની જેમ અધાતુ ચરકાટ ધરાવે નહીં, રણકાર પણ ઉત્પન્ન ના કરે. બરાબર. ધાતુઓમાં લખવું હોય તો તમે જાણો એલ્યુમિનિયમ છે, કોપર છે, લોખંડ છે, ક્રોમિયમ છે, બરાબર, ઝીંક છે, મેગ્નેશિયમ, એ બધું ધાતુ છે. અધાતુઓ જે આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણીશું, મસ્ત આવર્ત કોષ્ટક એની અંદર ડિઝાઇન કરીને મૂકી દઈશું. આ બધું અધાતુ, આ ધાતુ, આ ટોટલી લાલચોળ ધાતુ, અધાતુઓ, બરાબર, નીચે ધાતુઓ, બધા વિશે આપણે ડીપમાં ભણીશું. બરાબર. અધાતુઓ એટલે હાઇડ્રોજન, ક્લોરીન, બ્રોમિન, આયોડીન, આ બધું અધાતુ છે. બરાબર. અર્ધધાતુ, અર્ધધાતુઓ બંનેની વચ્ચે ધાતુનો એ ગુણ બતાવે અને અધાતુનો પણ ગુણધર્મ ધરાવે. બરાબર. એટલે બંને બાજુ લટકતી તલવાર જેવું છે. ચોક્કસ પરિસ્થિતિ મળે તો અધાતુમાંથી ધાતુમાં જતી રહે, અને પરિસ્થિતિ ખેંચી લો તો ધાતુમાંથી ફરી પાછી શું થઈ જાય? અધાતુ. એટલે અર્ધ ધાતુઓ. કાર્બનિક સંયોજનો, કાર્બનિક સંયોજનો એ આપણને પ્રાણીઓમાંથી મળે. જીવંત પ્રાણીઓમાંથી કાર્બનિક સંયોજનો મળે. સામાન્ય રીતે હાઇડ્રોકાર્બન સંયોજનો, મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન. બરાબર. અકાર્બનિક પદાર્થો, અકાર્બનિક પદાર્થો જે આપણને નિર્જીવ પ્રણાલીમાંથી મળતા હોય છે. અકાર્બનિક પદાર્થો કે જે આપણને નિર્જીવ પ્રણાલીમાંથી મળે છે. આ તો સંયોજનની ડાયરેક્ટ આપણે જોઈ લીધું. તો સંયોજન એટલે શું? આપણે મિશ્રણમાં કહ્યું કે બે કે તેથી વધારે પદાર્થોને મિશ્ર કરીએ પણ દરેક પદાર્થ તેનો ભૌતિક ગુણધર્મ જાળવી રાખે. પણ સંયોજનમાં આવું બનતું નથી. જ્યારે બે કે તેથી વધારે તત્વો એકબીજા સાથે જોડાય ત્યારે સંયોજન બને છે. જેમ કે H2+O2 જોડાય તો તેમાંથી બનશે H2O બને. તેમાંથી શું બની જાય? H2O બને છે. પણ H2O બને ત્યારે H અને O અહીંયા જે ગુણધર્મ હતા તે ગુણધર્મ શું થઈ જાય? નષ્ટ પામે. એના મૂળભૂત ગુણધર્મ કાયમ માટે ગુમાવી દે. ક્યારે? સંયોજન બને ત્યારે. કારણ કે હાઇડ્રોજન વાયુ એ દહનશીલ વાયુ છે. હાઇડ્રોજન વાયુ કેવો છે? દહનશીલ. અને ઓક્સિજન વગર તો આગ સળગવાની નથી. ઓક્સિજન વગર આગ સળગવાની? ના સળગે. તો ઓક્સિજન દહન પોષક વાયુ છે. એટલે જેવો હાઇડ્રોજન અને ઓક્સિજન બે અથડાય એટલે ધામ દઈને ધડાકો કરી અને ત્યાં સળગી ઉઠે. કોણ? હાઇડ્રોજન. એટલે હાઇડ્રોજન દહનશીલ વાયુ, ઓક્સિજન દહન પોષક, અને ધડાકા સાથે બંને સળગીને એકબીજા સાથે જોડાઈને પાણીની બાષ્પ બનાવી દે. અને એ બાષ્પને ઠંડી કરી દે એટલે H2O લિક્વિડ બની જાય. લિક્વિડ પાણી શું કરે? લાગેલી આગને શું કરે? બુઝાવી દે. એટલે આ બે સળગાવાનું કામ કરે અને આ શું કામ કરશે? એનાથી તદ્દન વિરુદ્ધ ગુણધર્મ, આગ હોલવવાનું કામ કરે. એટલે સંયોજન બને એટલે તત્વોના મૂળભૂત ગુણધર્મો હંમેશા માટે નષ્ટ પામતા હોય છે. ક્લિયર? તો દ્રવ્યનું અહીં રાસાયણિક સ્વભાવને આધારે આટલા પ્રકારમાં વર્ગીકરણ થાય. અને હવે આપણે વિદ્યાર્થી મિત્રો એવા ટોપિક ઉપર જઈ રહ્યા છીએ કે જે તમારા માટે 12th સાયન્સની અંદર બીજું ચેપ્ટર કહેવાય એનો બેઝિક ભાગ શરૂ થશે. અને એ ભાગ નહીં આવડે 11મામાં તો 12માની અંદર કથા ફિનિશ. 12મામાં કશું જ નહીં આવડે. અને આપણે બેઠા છીએ ત્યાં સુધી ટેન્શન લેવાની જરૂર નથી. તમને અહીંયા હવે જે પાર્ટ 2 ચાલુ કરું છું રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાની અંદર, એમાં તો તમને એટલો બધો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે કે નીટનો એ દાખલો હશે કે જીનો એ દાખલો હશે આવડશે જ. સાહેબ તમે જાણો ત્યાં નીટને જી તો ગાલી જ દો ભાઈ, એ જ અગત્યનું છે. બરાબર. બોર્ડ તો સામાન્ય વસ્તુ થઈ ગઈ છે. એકલી NCERT બુક ભણવાથી આપણું નીટ જી ક્લિયર થાય નહીં.
એટલે આપણે જોડે જોડે કોન્સેપ્ટ ક્લિયર કરવા પડે. આપણે એવા તો કંઈ ડફોર નથી કે વારે ઘડીએ એક વસ્તુ 2 વખત રિવિઝનમાં લેવી પડે કે આ ટોપિક અલગ ભણો અને પછી પહેલાંનું અલગ ભણો, એવું નહીં કરવાનું. જોડે જોડે કમ્પ્લીટ કરીશું. બરાબર. તો હવે આપણે નવો ટોપિક ચાલુ કરીશું આના પછી.